શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક મંદિર માટે ભોળા માણસની જરૂર છે। એ માણસ કેવી રીતે મળે છે અને ક્યાંથી એને શોધવામાં આવે છે અને કેવી રીતે શોધે છે એ આજે આપણે આ કહાની દ્વારા સાંભળીશું। તો ચાલો મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલા જો તમે વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો। એક ધનવાન માણસે એક મંદિર બનાવડાવ્યું। મંદિરમાં ભગવાનની પૂજા માટે એક પૂજારી રાખ્યો। મંદિરના વિભાગ ખર્ચ માટે ઘણી ખરી જમીન, ખેતર તથા બગીચા મંદિરના નામે કરી દીધા। આ ધનવાન માણસે એવી સરસ વ્યવસ્થા કરી કે મંદિરમાં જે કોઈ ભૂખ્યા તરસ્યા, ગરીબ, દુઃખી માણસો તથા સાધુ સંતો આવે તેઓ મંદિરમાં 2-4 દિવસ રોકાઈ શકે અને ભોજન માટે ભગવાનનો પ્રસાદ મળ્યા કરે। હવે આ ધનવાન માણસને એક એવા માણસની જરૂર પડી જે મંદિરની સઘળી માલ મિલકતની બરાબર સંભાળ રાખે અને સાથે સાથે મંદિરમાં બધા કામો પણ સારી રીતે ચલાવતો રહે। આ મંદિર માટે મેનેજરની જરૂર છે એમ જાણીને ઘણા લોકો આ ધનવાન માણસને મળવા આવવા લાગ્યા। આ લોકોને ખબર હતી કે જો મંદિરની વ્યવસ્થાનું કામ મળી જાય તો સારો પગાર મળશે તથા બીજી ઘણી પણ સગવડો પણ મળશે। પરંતુ આ ધનવાન માણસ બહુ શાણો હતો કે જે કોઈ મેનેજરની જગ્યા માટે મળવા આવે તેને કહેતો કે મને તો એક ભલો માણસ મેનેજર માટે જોઈએ છે, હું તેને મારી મેળે શોધી કાઢીશ, તમારે બધાને આ જગ્યા માટે તસ્તી લેવાની જરૂર નથી। ધનવાન માણસનું આવું વલણ જોઈને ઘણા લોકો મનમાં તેને ગાળો દેતા હતા। ઘણા લોકો તેને મૂર્ખ અને પાગલમાં ખપાવતા હતા। પરંતુ આ ધનવાન માણસ કોઈની વાત પર ધ્યાન આપતો નહીં। જ્યારે મંદિરનું દ્વાર ખુલે કે લોકો ભગવાનના દર્શન કરવા આવે ત્યારે આ ધનવાન માણસ પોતાના ઘરની અગાસીમાં બેસીને મંદિરમાં દર્શન કરવા આવનાર લોકોનું ચૂપચાપ છાનોમાનો બારીક ધ્યાન રાખતો હતો। એક દિવસ એક માણસ મંદિરમાં દર્શન કરવા આવ્યો। તેના મેલા કપડાં હતા, ફાટેલા તૂટેલા તેના ચપ્પલ હતા। તે કઈ બહુ ભણ્યો ગણ્યો હોય તેવું પણ લાગતું ન હતું તેની હાલત ઉપરથી। જ્યારે તે ભગવાનના દર્શન કરીને મંદિરમાંથી બહાર જતો હતો ત્યારે ધનવાન માણસે તેને પોતાની પાસે આદરથી બોલાવ્યો અને તેને કહ્યું, શું આપ શ્રી આ મંદિરની વ્યવસ્થા તથા સંભાળ રાખવાનું કામ સ્વીકારશો? એ માણસ બહુ જ આશ્ચર્યમાં પડી ગયો। તેણે કહ્યું, હું બહુ ભણેલો ગણેલો માણસ નથી જે હું આવડા મોટા મંદિરની કારભાર સંભાળી શકું। ધનવાન પુરુષે કહ્યું, મને બહુ મોટો વિદ્વાન જોતો નથી, હું તો એક ભલા માણસને આ મંદિરનો વ્યવસ્થાપક બનાવવા માંગુ છું। એ માણસે કહ્યું, આપ શ્રીએ આટલા બધા માણસોમાંથી ફક્ત મને જ ભલો માણસ કેવી રીતે માની લીધો? ધનવાન માણસે કહ્યું, મને ખબર છે કે આપ શ્રી ભલા માણસ છો। મંદિરના રસ્તામાં એક ઈંટનો ટુકડો જમીનમાં દટાઈ ગયેલો અને આ ઈંટનો એક ખૂણો ઉપર નીકળ્યો હતો। ઘણા દિવસોથી હું જોતો હતો કે તે ઈંટના ટુકડાનો ખૂણો વાગવાથી લોકોને ઠોકર લાગતી હતી। લોકો પડતા, લથડતા અને ઉઠીને ચાલ્યા જતા। મેં બરાબર જોયું કે આપણે તે ઈંટના ટુકડામાંથી ઠોકર લાગી નહીં, છતાં પણ આપ શ્રીએ તે દટાઈ ગયેલા ઈંટના ખૂણાને જોઈને તેને ઉખાડી નાખવા માટે પ્રયત્ન કર્યો। હું બરાબર જોતો હતો કે આપ શ્રી મારા મજૂર પાસેથી પાવડો માંગીને લઈ ગયા અને તે ટુકડાને ખોદીને ફેંકી દીધો તથા ત્યાંની જમીનને બરાબર કરી દીધી। એ માણસે કહ્યું, આ કોઈ મોટી વાત નથી। રસ્તામાં પડેલા કાંટા, કાંકરા, ઠોકર લાગે એવા પથ્થરો તથા ઈંટોને રસ્તામાંથી હટાવીને દૂર કરી દેવા એ તો દરેક માણસની નૈતિક ફરજ છે। ધનવાન માણસે કહ્યું, પોતાની ફરજ સમજીને તેનું યોગ્ય પાલન કરનાર લોકો જ ભલા માણસો કહેવાય છે। પોતાની ફરજ સમજદાર માણસ મંદિરનો મેનેજર બની ગયો અને તેણે મંદિરનો કાર્યભાર સંભાળીને મંદિરમાં સુંદર વ્યવસ્થા ગોઠવીને મંદિરનો વહીવટ બહુ જ સારી રીતે ચલાવ્યો। તો મિત્રો, આવી રીતે ભલા માણસને તેના ચહેરા ઉપરથી કે તેના બોલચાલ ઉપરથી ઓળખી શકાતા નથી, પણ તેના પ્રત્યક્ષ અનુભવથી જ તેને ઓળખી શકાય છે। સ્વર્ગના દર્શન કેવી રીતે થાય છે અને કોણ તેના દર્શન કરી શકે છે? તો ચાલો મિત્રો, વિડીયોને આગળ વધારીએ। લક્ષ્મીનારાયણ એક બહુ જ ભલો છોકરો હતો। તે દરરોજ પોતાની દાદીને સૂતા પહેલા એક વાર્તા સંભળાવવાનું કહેતો હતો। તેની દાદી તેને નાગલોક, પાતાળલોક,
ગંધર્વલોક, ચંદ્રલોક, સૂર્યલોક વગેરે વિષયની વાર્તાઓ કહ્યા કરતી ને સંભળાવતી હતી. એક દિવસ તેની દાદીએ તેને સ્વર્ગલોકની વાત કહી. સ્વર્ગનું વર્ણન એટલું બધું સુંદર હતું કે તે સાંભળીને લક્ષ્મીનારાયણે સ્વર્ગ જોવાની હઠ પકડી. દાદીએ તેને બહુ સમજાવ્યું કે મનુષ્ય સ્વર્ગ જોઈ શકે નહીં, પરંતુ લક્ષ્મીનારાયણ બહુ જ રોવા લાગ્યો અને રડતા રડતા તે ઊંઘી ગયો. તેને એક સ્વપ્ન આવ્યું અને તેમાં તેણે જોયું કે એક અતિશય તેજસ્વી દેવતા તેની પાસે ઊભા રહીને કહે છે, બેટા, સ્વર્ગ જોવા માટે કિંમત ચૂકવવી પડે છે. તમે સર્કસ જોવા માટે જાઓ છો ત્યારે ટિકિટ ખરીદવી પડે છે કે નહીં? તેવી રીતે સ્વર્ગના દર્શન કરવા માટે તમારે રૂપિયા આપવા પડશે. સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણ વિચારવા લાગ્યો કે હું દાદી પાસે રૂપિયા માંગીશ, પરંતુ દેવતાએ કહ્યું, સ્વર્ગમાં તમારા મૃત્યુલોકમાં રૂપિયા ચાલતા નથી. અહીં તો પરોપકારી કર્મોના પુણ્યના રૂપિયા ચાલે છે. સારું, તું આ ડબ્બી તારી પાસે રાખ. જો તું કોઈ સારું કામ કરીશ તો આ ડબ્બીમાં આપોઆપ 1 રૂપિયો આવી જશે, પરંતુ જો તું કોઈ ખરાબ કામ કરીશ તો આ ડબ્બીમાંથી 1 રૂપિયો આપોઆપ ઉડી જશે. જ્યારે તને આપેલી આ ડબ્બી ભરાઈ જશે ત્યારે તને સ્વર્ગમાં દર્શન થશે. લક્ષ્મીનારાયણની ઊંઘ જ્યારે પૂરી થઈ ત્યારે તેણે ખરેખર પોતાના માથા પાસે પડેલી એક ડબ્બી જોઈ. આ ડબ્બી લઈને તે બહુ જ ખુશ થયો. તે દિવસે તેની દાદીએ તેને 1 રૂપિયો આપ્યો. આ રૂપિયો લઈને તે ઘરની બહાર નીકળ્યો. તેવામાં એક રોગી ભિખારી તેની પાસે પૈસા માંગવા આવ્યો. લક્ષ્મીનારાયણ ભિખારીને પૈસા આપ્યા વગર ત્યાંથી ભાગી જવા માંગતો હતો, પરંતુ એટલામાં તેણે પોતાના શિક્ષક સામેથી આવતા જોયા. તેના શિક્ષક બહુ જ દયાળુ હતા અને ઉદાર છોકરાઓના બહુ જ વખાણ કરતા હતા. આવા શિક્ષકને જોઈને લક્ષ્મીનારાયણને ભિખારીને રૂપિયો આપી દીધો. તેના અધ્યાપકે આ બાબત જોઈને તેની પીઠ થપથપાવી અને પ્રશંસા કરી. ત્યાંથી લક્ષ્મીનારાયણે પોતાના ઘરે આવીને તે ડબ્બી ખોલી, પરંતુ એ બિલકુલ ખાલી હતી. આથી લક્ષ્મીનારાયણને બહુ જ દુઃખ થયું અને રડતા રડતા તે સૂઈ ગયો. સપનામાં ફરીથી તેને તે જ દેવતાએ દર્શન દીધા અને કહ્યું, તે તો અધ્યાપકો પાસેથી પ્રશંસા મેળવવા માટે ભિખારીને રૂપિયા આપ્યા હતા. બદલામાં પ્રશંસા મળી ગઈ. હવે ખોટો શા માટે રડે છે? કોઈ લાભ મેળવવાની આશાથી જે કોઈ સારું કામ કરવામાં આવે છે તો તે તો વેપાર છે, તે કંઈ પુણ્ય કહેવાય? બીજા દિવસે લક્ષ્મીનારાયણને તેની દાદીએ 2 રૂપિયા આપ્યા. આ રૂપિયા લઈને તે બજારમાં ગયો અને 2 સંતરા ખરીદ્યા. તેનો મિત્ર મોતીલાલ બીમાર હતો. બજારમાંથી પાછા વળતી વખતે તે પોતાના મિત્રની ખબર કાઢવા માટે તેના ઘરે ગયો. મોતીલાલની બીમારીની તપાસ માટે તેના ઘરે એક વૈદ્યરાજ આવ્યા હતા. વૈદ્યે દવા આપીને મોતીલાલની માતાને કહ્યું, આજે આને સંતરાનો રસ આપજો. મોતીલાલની માતા બહુ જ ગરીબ હતી. તે રડવા લાગી અને બોલી, હું મજૂરી કરીને પેટ ભરું છું. આ વખતે દીકરો બીમાર હોવાના લીધે કેટલાક દિવસથી હું કામ કરવા જઈ શકી નથી. સંતરા ખરીદવા માટે મારી પાસે એક પણ પૈસા નથી. આવી સ્થિતિમાં લક્ષ્મીનારાયણે તેની પાસે જે 2 સંતરા હતા તે તેણે મોતીલાલની માતાને આપ્યા. તેણીએ લક્ષ્મીનારાયણને આશીર્વાદ આપ્યા. લક્ષ્મીનારાયણે ઘરે આવીને જ્યારે પોતાની ડબ્બી ખોલી તો તેમાં 2 રૂપિયા ચમકી રહ્યા હતા. એક દિવસ લક્ષ્મીનારાયણ રમતમાં મસ્ત હતો ત્યારે તેની નાની બહેન ત્યાં આવી અને તેના રમકડાને ઉડાડવા લાગી. આવું જોઈને લક્ષ્મીનારાયણે તેને રમકડા ઉડાડવાની મનાઈ કરી, પરંતુ જ્યારે તે બિલકુલ માની નહીં ત્યારે તેણે તેણીને મારી. બિચારી રોવા લાગી. આ વખતે લક્ષ્મીનારાયણે જ્યારે પોતાની ડબ્બી ખોલી તો ખબર પડી કે તેણે એકઠા કરેલા પૈસા ડબ્બીમાંથી ઉડી ગયા છે. આથી તેને બહુ જ પસ્તાવો થયો અને તેણે હવેથી કોઈ પણ ખરાબ કામ ન કરવાનો પાક્કો નિશ્ચય કરી લીધો. માણસ જેવું કામ કરે છે તેવો જ તેનો સ્વભાવ થઈ જાય છે. જે માણસ બુરા કામ કરે છે તેનો સ્વભાવ પણ બુરો થઈ જાય છે. પછી તેને ખરાબ કામ કરવામાં આનંદ આવે છે. જે માણસ સારું કામ કરે છે તેનો સ્વભાવ પણ સારો બની જાય છે અને તેથી તેને ખરાબ કામ કરવાનું બહુ જ ખરાબ લાગે છે. લક્ષ્મીનારાયણ પહેલા રૂપિયાના લોભથી સારા કામો કરતો હતો. આથી ધીરે ધીરે કુદરતી રીતે તેનો સ્વભાવ પણ સારા કામ કરવાનો થઈ ગયો. આવી રીતે સારા કામો કરતા કરતા તેની પાસે ડબ્બી રૂપિયાથી ભરાઈ ગઈ. સ્વર્ગના દર્શનની ઈચ્છાથી ખુશ થતો થતો તેની પાસે જે ડબ્બી હતી તે લઈને પોતાના બગીચામાં ગયો. તે સમયે લક્ષ્મીનારાયણે જોયું કે બગીચામાં એક ઝાડની નીચે બેઠેલો ઘરડો સાધુ રોતો હતો.
તે દોડતો દોડતો તે સાધુની પાસે ગયો અને બોલ્યો, બાબા, આપ શ્રી કેમ રડી રહ્યા છો? સાધુ મહારાજે કહ્યું, બેટા, જેવી ડબ્બી હાલ તારા હાથમાં છે તેવી જ ડબ્બી મારી પાસે હતી. મેં સખત મહેનત કરીને તે ડબ્બીમાં રૂપિયા ભર્યા હતા. મને બહુ જ મોટી આશા હતી કે આ રૂપિયામાંથી મને સ્વર્ગનું દર્શન થશે, પરંતુ આજે ગંગાજીમાં સ્નાન કરતી વખતે તે ડબ્બી પાણીમાં પડી ગઈ. લક્ષ્મીનારાયણે કહ્યું, બાબા, આપ રડશો નહીં. આ મારી ડબ્બી પણ રૂપિયાથી ભરેલી છે. તે હું તમને આપું છું, પ્રેમથી સ્વીકારો. સાધુ મહારાજ બોલ્યા, તમે આ ડબ્બી બહુ જ પરિશ્રમ કરીને ભરી છે, તેથી આ ડબ્બી આપવાથી તમને દુઃખ થશે. લક્ષ્મીનારાયણે કહ્યું, બાબા, મને દુઃખ નહીં લાગે. હજુ તો હું એક છોકરો છું. હજુ મારે કેટલાય વર્ષો જીવવાના છે અને આવી ઘણી ડબ્બીઓ ભરી શકીશ. આપ શ્રી તો બહુ જ ઘરડા થઈ ગયા છો. ખબર નહીં કે આપ શ્રી હવે બીજી ડબ્બી ભરી શકશો કે નહીં. એટલા માટે કૃપા કરીને આપ શ્રી મારી ડબ્બી લઈ લ્યો. સાધુ મહારાજે ડબ્બી લઈને લક્ષ્મીનારાયણની આંખો પર હાથ ફેરવ્યો કે તરત જ લક્ષ્મીનારાયણની આંખો બંધ થઈ ગઈ. તેને સુંદર સ્વર્ગના દર્શન થવા લાગ્યા. આ સ્વર્ગ એટલું બધું રમ્ય, સરસ અને સુંદર દેખાતું હતું કે તેની દાદીએ સ્વર્ગનું જે વર્ણન કર્યું હતું તે તો આ સ્વર્ગમાં એક ખૂણાના વર્ણન બરાબર પણ ન હતું. જ્યારે લક્ષ્મીનારાયણે પોતાની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે સાધુ મહારાજને બદલે સ્વપ્નમાં તેને જે દેવતાના દર્શન આપેલા હતા તે જ દેવતા બરાબર તેની સમક્ષ ઊભા હતા. દેવતાએ તેને કહ્યું, બેટા, જે લોકો સારા કામ કરે છે તેમના માટે તેમનું ઘર સ્વર્ગ બની જાય છે. તમે જો આવી રીતે જીવનમાં પરોપકારના કામ કરતા રહેશો તો અંતે જરૂરથી તમે સ્વર્ગમાં પહોંચી જઈ શકશો. દેવતા માત્ર આટલું જ કહીને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તો મિત્રો, આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવા પ્રેરણાદાયક વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.